વડોદરા શહેરમાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે, જેમાં ભૂતળી જાપા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી તેના નેટવર્કની તપાસ હાથ ધરી છે। વડોદરામાં ડ્રગ્સનો મોટા પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મિશન ક્લીન જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે। પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજોમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ, ગાંજા, અફીણ, એમડી ડ્રગ્સ જેવા વારંવાર પકડવામાં આવી રહ્યા છે। હવે આવી જ રીતે ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે। ભૂતળી જાપા બસ સ્ટેન્ડ સામે ગરનાળા પોલીસ ચોકીની ગલીમાં આવેલા 3 મંજિલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ અને ટીમે દરોડો પાડ્યો હતો। પોલીસને મકાનમાંથી રૂપિયા 22 લાખની કિંમતનું 221 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી। પોલીસે ખુલ્લેઆમ હૈદર રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। પોલીસે ગુલામ હૈદર રફીક અહેમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે। આજ રોજ વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાંથી એક આરોપી ગુલામ રસૂલ રફીક અહેમદ શેખ તેઓના પાસેથી 221 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો, જેની આશરે કિંમત 22 લાખ રૂપિયા જેટલી થવા જાય છે, એ જથ્થો ઝડપી પાડેલ છે અને હાલ એક આરોપી અમે અરેસ્ટ કર્યા છે। આગળની તપાસ ચાલુમાં છે।